શ્રી કૃષ્ણ, જય માતાજી। વાગ્યા હે 9। હાલો તો આપણે ઘરનું બધું કામ કરી લીધું, માલને નાખી પાઈ દીધું, ઠામણા થઈ ગયા, અંજવારી એ થઈ ગયું બધું। અને મારે જવું હે નેદવા, એટલે મેં મારા હાથિયા લઈ લીધા હાથમાં। બીનને ધોવાનું છે લુગણા 2-3 દિન આગો પડ્યો। બીન ક્યાં જા ઓટા ઉપર લુગણા ધોવા ચાલુ કરી દઉં। હવે વાંધો ન રે, હું 4-5 દી થઈ ગયા, જે દરવાજો પસડા હા 4-5 દી થઈ ગયા। લગભગ તો લાદી ઓલી છે એટલે કંઈ થાય નહીં। એ કે આજે અહીંયા ધોઈ નાખવું, નકર તો વાંધો હતા આપણે, પણ ત્યાં હવે પાણી નળીને બધું નીકળી ગયું હતું। કે અહીં ધોઈ નાખવું, હું કાંઈ ધોઈને એ લુગણા ધોઈને પછી ને આવી અહીંયા આપણે જ આવી ઝીણી વેલ વાવી છે। આગળ કંઈ પણ વાવ્યું તો દેખાડ્યું। અને આ સીતાફળ પાકે છે, પણ અમારા હાથમાં નથી આવતા। વરવાંગડા અને પખીડા ખાઈ જાય છે। હેઠા બીનો હાવ થર થઈ રહીએ, જો આમાં બી દેખીને ત્યાં ખબર પડે કે સીતાફળ પાક્યું હે। અને હવે એની અડધા ખાધા લે પડ્યા હોય, એટલે સીતાફળ પાકવા ચાલુ થઈ ગયા। પણ એક દી આવ્યું હતું હાથમાં, એ પ્રભાતભાઈને મેળ આવ્યો, બાકી જો અવડા થયા। આ પાકી ગયું, જોજે આ સારું થી આવી આપણે જો આવ્યા હતા, અને મેં તો હું જ તમને દેખાડવા આવ્યું તો હાવ પૂરું થઈ ગયું। આ વસ્તુ છે ને અમારે પ્રભાતિયાની ફૂલવાળી અડધી ત્યાં પડી ગઈ, પણ એવું લેવાય નહીં, કીડિયું ખાઈ જાય, એ ધરમ થાય। એ વિનેક વ્હાઈટ કોલી આવતા અને તૈડા ફેરું પાકી ગયું, ભાઈ હાટું મૂકી આવ્યું। અમારા ભાઈને છે ને આ વસ્તુ ફૂલવાળી, એટલે એ કાયમ આવીને પૂછે, મમ્મી સીતાફળી કે પખીડા તો ખાય, તો એ કે પાયકા નથી। પણ આપણે શું ટાઈમે જોવા ના આવી શકીએ ને, આજે જ જો મેં તો ખાલી આમ અડ્યું તો આખું ફસકી ગયું। મને એમ કે પાક્યું નથી, મેં અડ્યું તો આખું આવું થઈ ગયું। આમને મૂકીએ ફ્રીજમાં, ઓલો આવે પછી દેજે, ખાઈ ના જાય ને કે ઓલો રાડું દે। હાલો તો પછી આગળ મળી। હાલો તો વાગી ગયો 1 ને તમ તો ક્યાંક મરચાં તમતમતા, રોટલા ઠરઠરતા, છાશ ઠંડી, આને બેહી ગયા ચા પટવા બેહી ગયા। આની તો જો કર્યું શોરનું, ભૂખ લાગી, કાપોય નથી કાપો છોડવાનો વેરો નથી। ઘરની મરચીના મરચા હો, ત્યારે જ છોટા હે મરચીના, ઘરના મરચા। શિયાળ હોય તો હું એમાં ના આવે મરચાં, આવે વાત કરાતી કેવી વાત કરી નાખી। અહીંયા ડુંગળી સુધરી ગઈ, આ લાઈન ઉપર આવી ગઈ ડુંગળી। આમાં શું છે એમાં હિયા કે ખીચડું કર્યું નથી ને, તો તારું ખીચડું કરવું જ નહીં કોઈ દી। ભાઈ પૂઈ લેશું કે હા, જે થોડું ખવાઈ ગયું ને તે હજી ગળબડ ક્યાં કરે। આપણે આમ તીખું તમ શાક ને મરચાં એવું, આપણું ગાડીઓ તૈયાર થઈ ગયું ને આપણી છાશ આવી ગઈ છે। હવે ઝાપટી લઈને થોડુંક પાણી છાશમાં નાખીને, કારણ કે ટેવ પડી ગઈ મને નાખીને ને છાશમાં પાણી, ત્યાં સુધી મજા ના આવે। તો હાલો ફટાફટ કીની રોટલા ખાઈ લીધા હતા। આ વિડીયો 1 વાગે ઉતરો, કોમેન્ટ કરો મારા વાલા કે રોટલા ખાઈ લીધા કે નહીં, માંડવી કેવી છે તમારી, પછી વરસાદની જરૂર છે કે નહીં। જો કે એ તો બધા એમ જ કહે કે વરસાદની જરૂર છે। તો હાલો આગળ હવે મળીશું। હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામ ડાયરાને તો વાગી ગયા છે કંઈક 6:30 જેવું, અને આપણે આમાં તો કાલ હાથી હાલી ગયું હતું, તો ઉમાયા જ હાકી નાખ્યું। હવે તો બતાવી દઉં, અહીંયા પાણી કરી દીધું, કેમ કે આખની ભર્યો હોય ટાંકો। જો આમાં આપણે છે ને હજી હાકી નાખ્યું હોય બધામાં। કાલ મેં થોડુંક ખૂણા સુધી રાખ્યું હતું ને, ત્યાંથી પપ્પાએ હાકી નાખ્યું હોય બધું, આવીને મેં થોડુંક આપ્યું છે।
આમાં તો જો તમે કહેતા હો આમાં કેમ એટલું ખડ રહી ગયું 4 આયરુમાં છે ને નેદવાની બાકી રહી ગઈ છે નેદતા પછી વરસાદ આવી ગયો પછી આ ચાલુ કરી દીધું 4 આયરું મૂકી દીધી આમાં હવે તો રહ્યું હોય થોડું પછવાડેથી ઘરની પાછળથી એને થોડાક આયરું રહે છે પછી આપણે હું હાલો આપણું હાથી હાલી ગયો એટલે આપણે હાથી અહીં છોડીને મૂકી દીધું હોય ટ્રેક્ટર આ આવીને શું ખાવા માંડ્યા તમે તલ ને ખાંડ છે આપણે તલ એવા વાલા હે એને તલ બહુ ભાવે હતી કે તો એમાં ખાંડ નાખીને ખાવ અને આજ દોવા હે ત્રણમાં પીવું કેમ કે જવાનું હોય ક્યાંક બહાર એ કે આજ વેલી પીવું દોર નાખી ક્યાં જવાનું હે પાવ પૂછવા જવાના હે પપ્પાને મોસીજીના પાવ પૂછવા જવાના હે અને આપણે કામ થઈ ગયું હોય બાથરૂમનું કમ્પ્લીટ હાલો તમને બતાવી દઉં હા જો દરવાજો થઈ ગયો ફિટ એમાં જો આ શું કહેવાય ઓલું આગળિયો ફિટ થઈ ગયો અહીંયા નકોચો ફિટ થઈ ગયો અહીંયા થઈ ગયો આ ઉકળો ગયો આમાં આ રીતની ડિઝાઇન રાખી હું આ ઓલી સાઈડ આમ રાખ્યો આમાં આમ રાખ્યો હું આમ રાખ્યો હે બે અલગ અલગ તો દેખાવા જોઈએ ને અને આપણો ફેવરેટ ફુવારો ફિટ થઈ ગયો હે જો આ ફુવારો અને હે તમામ હાથમાં લઈ શકો જો આ રીતે એટલા હાટું થઈને જ આપણે આને ફિક્સ કરાવ્યું છે આ શું કે ફોલ્ડેબલ હાથમાં લઈ શકો તમે આ તા ફિટ થઈ ગયો તો અહીંયા ફિટ કરી દીધું લુગડા ટીંગાડવાનું અહીંયા ફિટ કરી દીધી એક દાંડી આ અંદર જો આગળ ફિટ થઈ ગયો નકો જો ફિટ થઈ ગયો અહીંયા પછી ટેમ્પરરી શું કે આ બોર્ડ ફિટ કરી દીધો હે એટલે અંજવાળું લઈએ ને અહીં જે શું થયો આ એક દરવાજો હોય ને પીવીસી ના હે એ આવ્યા હે 1700 રૂપિયાના આ 1700 નો આ 1700 નું બે એક આના એકનો ભાવ 1700 નું ના 1700 એમ એટલે અહીંયા આને ટુવા ટેંગાડવાનું રાખી દીધું હે આપતા આપણે વેલો જ ફિટ કરી લીધો તો આ તો દેખાડી દીધો તમને હાલો તો હવે આજના વ્લોગમાં એટલો જ કાલના વ્લોગમાં મળી જાય જય મુરલીધર રામ ડાયરા